જોવા જઈએ તો આજનો વિષય થોડોક અઘરો છે, વિષય છે એ થોડોક મુશ્કેલ પણ છે. આ વિષય એવો છે કે આ વિષયની વાત કરશું એટલે ઘણા બધા મિત્રોને ખોટું લાગશે, ક્યાંક તકલીફ પડશે, કોકની લાગણી દુભાશે, છતાં પણ મારે આ વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે સત્ય હંમેશા સામે આવવું જોઈએ ને સત્ય છે એની ચર્ચા થવી જોઈએ. મેઇન મુદ્દો એ છે અત્યારે કે ઘણી વખત આપણે જોવા જઈએ તો ખેડૂતની કોઈ પણ જણસ હોય એનો ભાવ વધે એટલે ટીવીની હેડલાઇન બને છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ઘણી વસ્તુ અત્યારે આપણે એવી છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે અને છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતની કોઈ પણ જણસ હોય એનો પૂરતો ભાવ નથી મળતો. અને એમાં પણ જે શાકભાજી હોય, દાખલા તરીકે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ટમેટાની વાવેતર કરતા હશે, ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ બટાકાનું વાવેતર કરે છે, ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ડુંગળીનું વાવેતર કરે છે. ડુંગળીની અંદર જોવા જઈએ તો છેલ્લા લગભગ 3-4 વર્ષથી જોવા જઈએ તો સતત ખેડૂત છે એ નુકસાની કરતા આવે છે. ડુંગળીની અંદર એનો ભાવ નથી મળી રહ્યો. જો કે કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય અથવા તો કોઈ બીજા જે શિયાળુ પાક છે, શિયાળુ પાકની અંદર પણ ઘઉં હોય, લસણ ડુંગળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, જીરું હોય, ધાણા હોય, દરેક પાકની અંદર ચણા હોય, દરેક પાકની અંદર જ્યારે પણ જે ખેડૂત વાવેતર કરે છે એનો પૂરતો ભાવ નથી મળતો. આજે દરેક જે ખર્ચ છે જેની અંદર ડીએપી ખાતર હોય, યુરિયા ખાતર હોય, તમામ પ્રકારના ખાતરના ભાવ ઊંચા આવી ગયા છે, દવાઓ મોંઘી થઈ ગઈ છે, મજૂરી ખર્ચ વધી ગયો છે, તમામ વસ્તુના ભાવ વધી ગયા છે અને ખેડૂતનો ભાવ છે એ નીચે છે. અને એમાં પણ જ્યારે ઘણી વખત આપણે જોતા હશે કે ટમેટા 2-5 દિવસ કદાચ મોંઘા થઈ જાય તો પણ મીડિયામાં હેડલાઇન આવે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું. ડુંગળીનો ભાવ થોડોક વધી જાય તો મીડિયામાં બજેટ આવે છે, મીડિયામાં એવી એક હેડલાઇન આવે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. હવે આપણે બધા સામાજિક પ્રાણી છે. મેં જે છેલ્લા 20 દિવસથી હું સતત રોજે રોજ 3 થી 4 લગ્નમાં હાજરી આપું છું, કેમ કે મારા સગા સંબંધીના લગ્ન હોય, ગ્રુપ સર્કલમાં હોય, અનેક ખેડૂત ભાઈઓને ત્યાં પણ લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે એની લાગણી હોય, મને આમંત્રણ આપે અને લાગણીને માન આપીને આપણે જતા હોય છે. જઈએ એટલે હું લગ્નની અંદર આ વર્ષે મેં જોયું ને એ મુજબ મને એમ લાગે કે ગૃહિણીઓને કોઈ વસ્તુ મોંઘી પડતી નથી. મેં ઘણા બધા પરિવારો એવા જોયા કે ત્યાં એની કમસે કમ એ બેનની સાડી હોય ને એ 10,000, 20,000, 30,000 અને 50,000 સુધીની સાડી પહેરેલી હોય. અને આવી સાડી પહેરતા બહેનોને મેં લગ્નની અંદર જોયા છે. એ લગ્નની અંદર જ્યારે મેકઅપ કરે છે ત્યારે એ બહેનોના મેકઅપનો ખર્ચો છે એ મિનિમમ 1,000થી લઈ અને 25,000 રૂપિયા સુધીનો સામાન્ય હોય. આ જે લગ્ન થતા હોય દીકરીની વાત નથી, એનો તો હોય અને સ્વાભાવિક રીતે એના પોતાના જ લગ્ન થતા હોય તો એ દીકરી મેકઅપ કરે તો બરાબર છે કે ભાઈ પોતાના જ મેરેજ છે તો આવડો મોંઘો મેકઅપ કરે, એ એક સામાન્ય વસ્તુ છે. પણ જે અલગ અલગ સગા બનીને આવે છે કે જે શોખથી મેકઅપ કરે છે એના મેકઅપનો ખર્ચો પણ 1,000થી લઈને 25,000 રૂપિયા સુધીનો મેકઅપનો ખર્ચો આવે છે.